ત્યાં મહાપંચાયત રોજીને એને કરવાનું તો શું હતું, પોતાની સમસ્યા છે એ રજૂ કરવાની હતી. એને બદલે તમે લશ્કરી ઢબે આખા બોટાદને માર્કેટિંગ યાર્ડના ફરતે તમે કિલ્લાબંધી કરી દીધી અને ખેડૂતોને આવતા અટકાવી દીધા. તો એને કારણે પછી ટોળા વિફર્યા. સ્વાભાવિક જ છે. રાઘવજીભાઈ આવ્યા ત્યાંથી હુડ જ કાઢ્યું છે. રાઘવજીભાઈ ગ્રહભાઈ છે, કૃષિ મંત્રી છે, પણ એને તમે વિચાર કરો, એ પોતે ખેડૂતે છે ને એને બધી ખબર છે. એનું નિવેદન શું તળું આવે, એનું કઈ ઉપજણ તો છે નહીં. અહીંયા અડધી પડધી સરકાર છે, એની હાલત બોગસ છે, એનું પોતાનું કઈ હાલતું નથી. તો રાઘવજીભાઈ શું આમાં કરે? આમાં મૂળ જે માલિક છે કે મૂળ મંત્રી કોણ છે એ જ ખબર નથી પડતી. આ ભાઈ છે રાઘવજીભાઈ, એને કીધું અમે તમને માંડવીને મગફળી તમને ખરીદવાનું વાત છે ને એમાં ખેડૂતોનો ઉહાપો થયો. હવે એ પાછી ખોળો પાથરીને કેન્દ્રને ફરિયાદ કરે છે, ભાઈ તમે વધુ ખરીદો, હજી અમારે ખેડૂતોની માગણી છે. એટલે તમારામાં કઈ ત્રેવડ નથી. બોટાદમાં ખેડૂત મહાપંચાયતમાં મહાસંગ્રામ થઈ ગયું છે અને પોલીસ પર પથ્થરમારો થયો છે. અનેકની અટકાયત કરી લેવામાં આવી છે. શું લાગે છે સર કે આવનારા દિવસોમાં હજુ સ્થિતિ તંગ બનશે કે પછી સરકાર કોઈ પાક્કું નિર્ણય લેશે? બિલકુલ બની શકે, પણ બનવી જોઈએ નહીં. આપણી ઈચ્છા છે શાંતિથી બધું પતી જવું જોઈએ અને રાજ્ય સરકારે બિલકુલ સટીક નિર્ણય કરવા જોઈએ, અન્યથા બાજી બગડી જશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની હિમાયતી હોવાનો દાવો કરે છે, પણ વર્તનમાં જે છે એ ફેર જોવા મળે છે. અને ફેર જોવા મળે એનું તાજું ઉદાહરણ બોટાદ છે. બોટાદમાં આજે મહાપંચાયત, ખેડૂતોની મહાપંચાયત યોજવાની હતી. મહાપંચાયતમાં કોઈ ષડયંત્ર નહોતું, એમાં કોઈ વિસ્ફોટક વાત થવાની નહોતી, એમાં કોઈ સરકારને ઉથલાવી નાખવાની ઘટના નહોતી. માત્ર ને માત્ર ખેડૂતો પોતાની સમસ્યા રજૂ કરવાના હતા અને સમસ્યાનું નિરાકરણ શું હોઈ શકે એના વિશે ચર્ચા કરવાના હતા. હવે એને તમારે અટકાવવાની જરૂર નહોતી. મહાપંચાયતમાં આવનારા દરેક લોકોને અત્યારે શું કર્યું સરકારે મહાપંચાયતમાં આવનારા લોકોને અટકાવ્યા, લાઠીચાર્જ કર્યો. પછી લાઠીચાર્જ સામસામે પથ્થરમારો થયો, તમે સેંકડો વાહનોને ડિટેન કર્યા. તો તમારી આ તો તાનાશાહી થઈ. ભાઈ ખેડૂતો જે છે એ બીજું શું કરી શકે? તમે વિચાર કરો, ત્યાં મહાપંચાયત રોજીને એને કરવાનું તો શું હતું, પોતાની સમસ્યા છે એ રજૂ કરવાની હતી. એને બદલે તમે લશ્કરી ઢબે આખા બોટાદને માર્કેટિંગ યાર્ડના ફરતે તમે કિલ્લાબંધી કરી દીધી અને ખેડૂતોને આવતા અટકાવી દીધા. તો એને કારણે પછી ટોળા વિફર્યા. સ્વાભાવિક જ છે. આમથી ઈસુદાન ગઢવી 100 ગાડીના કાફલા સાથે ગાંધીનગરથી આવતા હતા, પ્રવીણ રામ આવતા હતા, રેશમાબેન પટેલ આવતા હતા, કે ભાઈ આપણા રાજુ કરપડા આવતા હોય. તમે બધાને ચારેકોર ડિટેન કરી લો. ભલા માણસ શું આદરું છે આ? મને એમ થાય ખેડૂતોનું સંમેલન થાય એમાં ખોટું શું છે? એમાં કોઈ બગાવતનો સૂર નહોતો, એમાં તોડફોડની વાત નહોતી, પોતાની સમસ્યાની વાત કરવાના હતા. એમાં તમે આવું કરો તો ઓબ્વિયસલી તમારે સહન કરવાનું આવે. જે હવે આવી રહ્યું છે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જિલ્લા તાલુકા પંચાયતીમાંથી નગરપાલિકા સુધીની. તો એ ચૂંટણી ગ્રામીણ કક્ષાની છે. તમને સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીને નડશે આ ખેતીનો પ્રશ્ન નડવાનો. કારણ કે કડદા પ્રથાથી માંડીને માર્કેટિંગ યાર્ડોમાં જે શોષણ થઈ રહ્યું છે એ મુદ્દો હવે ભયંકર હદે જાડો થયો છે. અને એ જાડો મુદ્દોથી તમને એટલે કે ભારતીય જનતા પાર્ટીને બેહદ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. એટલે મેં અનેકો વિડીયોમાં કીધું કે સરકારે ધાર્યું હોત તો આમાંથી બિલકુલ આનો રસ્તો નીકળ્યો હોત. રસ્તો કેવો નીકળે? ડાયા માણસોને બોલાવીને ભારતીય જનતા પાર્ટીની પોતાની પાસે કિસાન સંઘ છે, એના કૃષિ મંત્રી છે, એની પાસે આખું મિકેનિઝમ છે. મોટા ભાગના ખેડૂતો પટેલ પાટીદાર છે, તો પાટીદારો તો 54 ધારાસભ્યો છે. તો ભલામણા તમને એટલું બુદ્ધિ ન હોય કે ખેડૂતોનું જે કાંઈ પણ મુશ્કેલી છે એ આપણે ટાઢે કોઠે પતાવી દઈએ. તમે આખો મુદ્દો ખરેખર ભારતીય જનતા પાર્ટીનો પોતાનો જે હતો, જે ક્રેડિટ હતી એ એને હાથે કરીને આમ આદમી પાર્ટીને આપી દીધો મુદ્દો. આમ આદમી પાર્ટી આ મુદ્દાને ભયંકર હદે ચગાવશે. કારણ કે એને તો નહોતી અપેક્ષા એવો મુદ્દો તમે એને આપી દીધો. અને એ શું કામ છોડે? વિપક્ષ તો કોઈ નબળો તો હોય જ નહીં. તમે નબળો દડો ફેંકો તો કોણ એવો બેટર હોય કે એ સિક્સ ન ફટકારે? એટલે આમ હાથે કરીને તમે હેરાન કરવાના ધંધા, એટલે આફતને નોતરી છે ભારતીય જનતા પાર્ટીએ. હવે ખબર નહીં આગે હોતા હે ક્યાં. જી બિલકુલ. રાઘવજીભાઈનું પણ કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી કે કઈ એક નિવેદન પણ નથી આવ્યું. શું લાગે છે અંદર કઈ રંધાઈ રહ્યું છે? કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. રાઘવજીભાઈ આવ્યા ત્યાંથી હુડ જ કાઢ્યું છે. રાઘવજીભાઈ ગ્રહભાઈ છે, કૃષિ મંત્રી છે, પણ એને તમે વિચાર કરો, એ પોતે ખેડૂતે છે ને એને બધી ખબર છે. એનું નિવેદન શું તળું આવે, એનું કઈ ઉપજણ તો છે નહીં. અહીંયા અડધી પડધી સરકાર છે એની હાલત બોગસ છે, એનું પોતાનું કઈ હાલતું નથી. તો રાઘવજીભાઈ શું આમાં કરે? આમાં મૂળ
જે માલિક છે કે મૂળ મંત્રી કોણ છે એ જ ખબર નથી પડતી. આ ભાઈ છે રાઘવજીભાઈ, એને કીધું અમે તમને માંડવીને મગફળી તમને ખરીદવાનો વાત છે ને એમાં ખેડૂતોનો ઉહાપો થયો. હવે એ પાછી ખોળો પાથરીને કેન્દ્રને ફરિયાદ કરે છે, ભાઈ તમે વધુ ખરીદો, હજી અમારે ખેડૂતોની માગણી છે. એટલે તમારામાં કઈ ત્રેવડ નથી તો તમે ખોળા પાથરો. કેન્દ્રમાં સરકાર તમારી ને તમારી છે, આમાં કોઈક બીજી હોય તો હજી ઠીક છે. આવું ઉલ્લુ બનાવીને ટાઈમ પાસિંગ કરે એટલે રાઘવજીભાઈ ફેલ ગયેલા મંત્રી છે, કૃષિ મંત્રી તરીકે ફેલ. આમ તો મોટા ભાગની સરકાર ફેલ ગઈ છે, પણ હર્ષ સંઘવીને થોડી ઘણી વાત કરો યા ભૂપેન્દ્રભાઈને વ્યક્તિગત રીતે વાત કરો તો એને પોતાની ઉપર કોઈ દાગ લાગવા નથી દીધો. એ બે ઘટનાને બાદ કરો તો આ સરકારમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. અને જે અત્યાર સુધી ભારેલો અગ્નિ હતો એ હવે ભયંકર રીતે ભભૂત છે અને એ સરકારને ફાડી ખાશે જો સરકાર હજી ડેમેજ કંટ્રોલ નહીં કરે તો. જી ઓકે, ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ. નમસ્કાર.